સુરતમાં રીલ્સ બનાવવા જીવનું જોખમ. સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટંટબાજી કરનારાઓનો વિડીયો સામે આવ્યો છે. બ્રિજના છેવાડે ઉતારવાના દાદરની રેલિંગ ઉપર ઉભા રહી 3 યુવકની સ્ટંટબાજી જોવા મળી. 500 ફૂટ ઉપર પાળી પર ઉભા રહીને યુવકને ફોટોગ્રાફી કરવા બોડી બિલ્ડિંગ કર્યું. આ યુવકને બેલેન્સ ડગમગતું હોવા છતાં પણ જીવના જોખમે રીલ્સ માટે સ્ટંટબાજી કરી હતી. યુવકોની સ્ટંટબાજીના વિડીયો સામે આવ્યા છે. યુવકો બ્રિજના દાદરના ખૂણે જાહેરમાં દારૂનો નશો કરતા હોવાની ચર્ચા ઉઠી છે. નશામાં યુવકોએ સ્ટંટબાજી કરી. આવા સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આજકાલના યુવાનો રીલ્સના રવાડે ચડ્યા છે. તો સુરતમાં રીલ્સ બનાવવામાં એ લોકો જીવનું જોખમ પણ કરતા હોય છે. અને આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટંટબાજી કરતો યુવાન નજરે ચડ્યો હતો. બ્રિજના છેવાડે ઉતારવાના દાદરની રેલિંગ પર ઉભા રહી 3 યુવકની સ્ટંટબાજી જોવા મળી. 500 ફૂટ ઉપર પાળી પર ઉભા રહી યુવકને ફોટોગ્રાફી કરવા બોડી બિલ્ડિંગ કર્યું હતું. યુવકને બેલેન્સ ડગમગતું હોવા છતાં જીવના જોખમે રીલ્સ માટે સ્ટંટબાજી કરી હતી. આ યુવકોની સ્ટંટબાજીના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. યુવકો બ્રિજના દાદરના ખૂણે જાહેરમાં દારૂનો નશો કરતા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે. નશામાં યુવકોએ સ્ટંટબાજી કરી હોવાનું જાણવા મળ્યું છે. આવા સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે. આમ સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટંટબાજી કરનારાઓનો વિડીયો સામે આવ્યો છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.